ભારત માટે ચોમાસાને લઈને સામે આવ્યા છે મોટા અને સારા સમાચાર। હવામાન વિભાગના તાજા અહેવાલ મુજબ દક્ષિણ પશ્ચિમ ચોમાસું હવે 4 જૂને કેરળમાં પ્રવેશ કરશે। ચોમાસાના આગમન સાથે જ કેરળમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક નીતા ગોપાલે જણાવ્યું છે કે ચોમાસું શરૂ થવા માટેની તમામ અનુકૂળ પરિસ્થિતિઓ તૈયાર થઈ રહી છે અને 4 જૂનની સાંજથી સારો વરસાદ જોવા મળી શકે છે। આગામી 7 દિવસ માટે સમગ્ર કેરળમાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ખાસ કરીને પહાડી વિસ્તારોમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ અરબ સાગર, લક્ષદ્વીપ, કેરળ, તમિલનાડુ તેમજ બંગાળની ખાડીના અનેક વિસ્તારોમાં ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિ સર્જાઈ રહી છે। ઉલ્લેખનીય છે કે અગાઉ આઈએમડીએ 26 મેના રોજ ચોમાસાના આગમનની આગાહી કરી હતી, પરંતુ પરિસ્થિતિમાં ફેરફારના કારણે તેમાં વિલંબ થયો છે। જો કે એક ચિંતાજનક બાબત પણ સામે આવી છે। હવામાન વિભાગના સુધારેલા અનુમાન મુજબ આ વર્ષે દેશમાં સામાન્ય કરતા ઓછો વરસાદ થઈ શકે છે। દેશભરમાં સરેરાશ વરસાદ લગભગ 90% રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। નિષ્ણાતો અનુસાર અલ નીનોની અસરના કારણે આ વર્ષે ચોમાસું થોડું નબળું રહી શકે છે। આવી જ વધુ જાણકારી માટે જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।